જ્યારે ઉનાળાની ગરમી લોકો માટે મુશ્કેલી બની રહે છે, ત્યારે રાજકોટમાં 62 વર્ષના જયંતિભાઈ ભડવાર આજે પણ તપતા તડકામાં બેઠા રહીને લોકોના બૂટ ચંપલ સાંધી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 36-37 વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. મહેનત, ઈમાનદારી અને સ્વાભિમાનથી જીવન જીવતા જયંતિભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આજના સમયમાં જ્યાં અનેક લોકો સરળ રસ્તો શોધતા હોય છે, ત્યાં રાજકોટના 62 વર્ષીય જયંતિભાઈ ભડવાર મહેનતનો માર્ગ પસંદ કરીને જીવન જીવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદી મોસમ, તેઓ દરરોજ પોતાના કામ પર સમયસર પહોંચી જાય છે અને લોકોના જૂતા ચપ્પલ રિપેર કરીને રોજગાર મેળવે છે. જયંતિભાઈ શહેરના સરકારી પ્રેસની બાજુમાં વર્ષોથી પોતાના નાની જગ્યા પર બેસીને કામ કરે છે. ત્યાંથી પસાર થતા લોકો, સરકારી કર્મચારીઓ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ તેમના વિશ્વાસુ ગ્રાહકો બની ગયા છે. ખાસ કરીને નજીકમાં પોલીસ હેડક્વાર્ટર હોવાથી ઘણા પોલીસ અધિકારીઓ પણ પોતાના બૂટ અને શૂઝ પોલિશ કરાવવા કે રિપેર કરવા તેમની પાસે જાય છે. જયંતિભાઈ કહે છે, છેલ્લા 36-37 વર્ષીય તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તો તે જુઓ અમારી ખાસ અહેવાલ. સરકારી પ્રેસની બાજુમાં પ્રભાત એકની સામે સેવા સદન ઘોણા પર વર્ષોથી આ કામ કરું છું. લગભગ 36-37 વર્ષથી અહીં કામ કરું છું. ધંધો અમારો એમને ચાલ્યો રાખે. બાજુમાં હેડક્વાર્ટર છે ને, લગભગ પોલીસ વાળા આપણી પાસે આવે, વ્યવસ્થિત કામ કરે, પૈસા વ્યવસ્થિત આપે. અંદાજ ન હોય ને, ક્યારેક ઓછું થાય, ક્યારેક વધારે થાય. આના થોડું છાપરું છે ને ઉપર છાયા, આ ઝાડ છે, ઝાડના છાયા બેઠો એવું લાગે, પછી જગ્યા ફેરફાર કરી નાખી, સામે થઈ જાય. હા લાગે, પણ કે ને કેવું કામ ધંધો કરવો પડે. હા, નવરા બેઠા શું કરવા? હાલો, 62 વર્ષ પૂરા થયા, 63 ચાલે. પેલા વર્ષોથી હું આ જ કામ કરું. નાનો તો મને પેલે શોખ હતો. અમારે વારસાગત ધંધો. પેલા દેશી ચામડાના, અત્યારે પ્લાસ્ટિક સોલ આવે, એ તડકાના ઉકળી જાય, ફરતી થોડી સિલાઈ કરવી પડે. એને ખબર થાવ અરે થોડું થોડું કમાય, ઘરનું ગુજરાત ના લે. ઘરે ના બોલા બે વખત એમ કરે, થોડા ઘરને પાયો ટેકો કરી